લાખો કરોડનું નુકસાન થયું છે। બોપલમાં હજુ પણ વિકટ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। બોપલની કમલા પાર્ક ટેનામેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સોસાયટીઓને ભારે હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। બોપલના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। બોપલથી બાપુનગર સુધી વરસાદ છે, ભયાનક વરસાદ છે। બોપલની આ સોસાયટીમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। તળાવ જે છે એ ઓવરફ્લો થયું છે। અમદાવાદમાં 16 ઇંચથી પણ વધારે વરસાદ અને એની અસર જોઈએ આપણે તો અમદાવાદના બોપલ ગામતળમાં વધારે જોવા મળી રહી છે। અત્યારે અમે આજે બોપલ ગામતળમાં આવેલી સોસાયટી જે છે આ સોસાયટીનું નામ છે કમલા પાર્ક સોસાયટી મીરા મોહન ટેનામેન્ટ। તમે જોઈ શકો છો કે કમર સુધીનું પાણી જે છે જેમ જેમ અંદર જઈશું એમ વધારે પાણી વધતું જશે। અહીંયાના સ્થાનિકો જે છે આપણી સાથે જોડાયેલા એની સાથે સીધી વાત કરીશું। શું નામ છે તમારું ભાઈ? મારું નામ પાર્થ દરજી છે। પાર્થભાઈ, કેટલા સમયથી આવું પાણી ભરાય છે કે આ વખતે જ ભરાણું કે કેટલા સમયથી ભરાયેલું છે? દર વર્ષે સોસાયટીમાં પાણી ભરાય જ છે અહીંયા, પણ આ વખતે વધારે ભરાયું છે અને લોકોના ઘર સુધી પહોંચી ગયું છે પાણી। કાલ સવારથી લોકોના ઘરમાં પાણી છે, હજી સુધી ઓછું થયું નથી। વરસાદ સતત ચાલુ છે પણ તોય છતાં બી પાણી વરસાદ સવારથી બંધ છે તો બી ઓછું નથી થતું પાણી। ક્યાંય જવાની વ્યવસ્થા છે નહીં, ગટર લાઈનો બધી પેક થઈ ગયેલી છે। તંત્ર ક્યાં હતું? આવ્યું કોઈ પૂછવા? કોઈ તંત્ર માટે કોઈ આવ્યું નથી, કોઈ અહીંયા જોવા માટે આવ્યું નથી કેટલું પાણી છે, કોઈ જોવા આવ્યું નથી। મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા જોવા માટે, પણ અહીંયા આ સાઈડ કોઈ આવ્યું નથી અહીંયા જોવા માટે। તમે શું કહેશો? શું નામ છે તમારું? મારું નામ ભગવાનજી પરમાર। અત્યારે હાલ ઘરમાં અમારા ઘરમાં અંદર 1.5 ફૂટ જેટલું પાણી છે। છેલ્લા 36 કલાકથી કન્ટિન્યુ આમ પાણી છે, પણ હજી સુધીમાં કોઈ જરા બી ઉતરું નથી પાણી। ખાવા પીવામાં રહેવામાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે, બહાર જવામાં બહુ તકલીફ છે, કેમ કે ચાલીને બહુ આટલું કેડસમાં પાણીમાં જવું પડે છે। બીજા મહિલા છે, તમે બેન આ સોસાયટીમાં રહ્યો છો? ભાઈ હવે હું 5 વર્ષથી એડવાન્સ ટેક્સ પે કરી દઈએ છીએ અમે કે કમસે કમ કંઈક સારું થાય। એક પણ વ્યક્તિ કોઈ દિવસ જોવા આવતું નથી ને 5 વર્ષથી હું દર વર્ષે કમ્પ્લેન કરું છું, પણ આનું આ જ સોલ્યુશન આનું આ જ છે ને આ વર્ષે તો તમે હાલત તો જુઓ। અમે આ પાણીમાં આટલા પાણીમાં કેવી રીતે બહાર જવું આવવું, અમારે કોઈ સોલ્યુશન આવતું નથી। અને જેટલા બી કોર્પોરેટર હોય કે કંઈ પણ હોય, આની આ પરિસ્થિતિ જે દર વર્ષે આવે છે જોઈને જતા રહે છે। આ અમારી આ હાલત અમે છેલ્લા 5 વર્ષથી હું કમ્પ્લેન નંબર આપવા તૈયાર છું તમને કે મેં કેટલા કમ્પ્લેન કર્યા। હવે તો મારા નંબર પરથી ખબર પડી જાય કે તમે કમલા પાર્કમાંથી બોલો છો એવું છે। તો એટલું કર્યા છતાંય જો હજી સુધી આનું કોઈ સોલ્યુશન ના આવતું હોય તો ગવર્મેન્ટને અમે નેક્સ્ટ યરથી પેજ બંધ કરી દઈશું કે ટેક્સ બી નહીં આપીએ અને વોટ બી નહીં આપીએ, આવતા બી નહીં માંગવા હવેથી। તો મહિલા જે છે એની ફરિયાદ અને વાત કરી રહ્યા છે કે એડવાન્સ ટેક્સ પે કરે છે છતાં પણ પરિસ્થિતિ આની જ છે। કાકા, તમે પણ અહીંયા જ રહો છો? હસબન્ડ વાઈફ જ છીએ અમે। અચ્છા, એવું છે? કેમ ગુસ્સામાં જ એટલા બધા? જે તકલીફ પડે તો ગુસ્સો આવવાનો છે। તમે જુઓ ને સાયકલ લઈને નીકળે લેવા। શું લઈ આવ્યા? શાકભાજી, દૂધ। ઘરમાં પાણી ભર્યું છે તો બનાવી શકશો કે કેમનું કરશો? ના, એ તો હવે ઉપર પહેલેમાં જતા દઈશું, કંઈક તો ખાવું તો પડશે જ ને। હવે નીચે બધું ખાલી કરી નાખ્યું? નીચે તો પાણી જ છે બધે। બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ આપણે। તમે પણ અહીંયા જ રહો છો? કેવી તકલીફ છે? એટલે બહુ તકલીફ છે સાહેબ, અહીંયા આપણે આવવા જવામાં બહુ તકલીફ પડે છે, રાતે રાંધવા ખાવામાં બહુ તકલીફ પડે છે। અત્યારે પાણી એટલું બધું ભરેલું છે કે આપણે રહેવાની જગ્યા નથી, પણ નીચે આપણે રહીએ છીએ, નીચે કોઈ વ્યવસ્થા છે નહીં, ઉપર જવાનું એટલે બીજાનું છે એટલે આપણે ઉપર જવાય એવું નહીં, નીચે બહુ તકલીફ છે ખાવા પીવામાં અત્યારે। બેન, તમે ક્યાં રહ્યો છો? અમે હા, અમારે અહીંથી જવામાં તકલીફ પડે જ છે। આ મોટી મોટી સોસાયટીમાં લોકો આવે છે પણ અમારે અહીં તો આવતું જ નથી, કોઈ આવતા જ નથી। અમે કાલના 2 દિવસથી આવું જ છે અમારે। આ બિચારા સંડાસ બાથરૂમમાં પાણીની નહીં સગવડ કંઈ, આમ એટલે આ દર વર્ષે ભરાય છે ને, આની વખત તો બહુ જ ભરાયું છે, દર વખતે ભરાય છે અહીંયા પાણી। કાકા, તમે ક્યાં નીકળ્યા બાઇક લઈને? બાઇક લઈને ક્યાં નીકળ્યા? ફોટા પાડો તો આવું જ થાય। બધા આખા અમદાવાદમાં કઈ નહીં પાણી, જો ખાડા હોય તો જ તમે ફોટા પાડો છો। આ તમારો ધંધો છે, મીડિયા વાળાનો આ શું કામ છે બીજું? તો પાણી છે દેખાડવું નહીં? અરે પણ આ તો આટલો ખાડા વાળી જગ્યા છે એટલે છે। આ બહાર નીકળો છો, આ પેલો ભાઈ ઉભો કેટલું પાણી છે બતાવો છો? પાણી તો છે ને, પાણી હોય તો જ ફોટા પાડવાના ને વિડીન। નકારી તો ના શકાય। જો એક વસ્તુ નકારી ના શકાય એવું નથી, આખા દેશમાં છે ને આપણા બાપ દાદા હતા તારે પાણી ભરાતું હતું, સમજી લો। ખાડા વાળી જગ્યા છે। હા, બીજા એમના દીકરાને લઈને નીકળ્યા ખંભે ચડાવીને। શું નામ છે તમારું? દિલીપસિંહ। દિલીપસિંહ, આ દીકરાને ક્યાં માટે ચડાવી નીકળ્યા? શું કરીએ, એમનો બહાર નીકળવું હોય છે, કંટાળી જાય છે ઘરમાં બેસીને, એટલે આંટો મળાવો નીકળ્યા। છેલ્લા 3 વર્ષથી અહીંયા આટલું પાણી ભરાય છે, દરેક ઘરમાં પાણી ફેરફાઈ જાય છે।
રોજિંદી વસ્તુઓ લેવા માટે બહાર આવવું પડે છે, દુકાનો બંધ થઈ જાય છે, પણ કોર્પોરેશન કોઈ જ પગલાં લેતું નથી. ખાલી વેરા કમાવા અને વેરા વધારવામાં પડી છે. બાકી પણ અહીંયા શું થાય છે, કોઈ કોર્પોરેટર બી આંટો મારતું નથી. તો આ અમદાવાદનો બોપલ વિસ્તારની અંદર પાણી જે છે ભરાઈ ગયું છે. બેન, બીજા એક છે, કેવી તકલીફ પડે રાંધવામાં, રહેવામાં શું તકલીફ પડે છે? તકલીફ તો પડે છે. ઘરમાં અત્યારે પાણી ફરે, રાધા ખાવાના કઈ ઠેકાણા નથી. ઉપર છે વળી તે ઊંઘવા જઈએ છીએ, બાકી ખાવા પીવાના કઈ તો ઠેકાણા નથી. પાણી ફરે, કાલ રાતનું પાણી ફરે છે 2 દિવસથી નીકળતું નહીં. આનો ઉકેલ તો હવે અમે કેવી રીતના લઈએ? ડાયરેક્ટ આગળ ગટરો ભરાઈ ગઈ છે બધી, નીકળતું જ નહીં પાણી બહાર ઘરની. ક્યાં જવાનો છોકરાઓને બધાને લઈને? અત્યારે કેવી તકલીફ? બહુ તકલીફ પડી રહી છે. બધી જગ્યાએ ઘરમાં ને બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખાવા પીવાની અગવડ પડી રહી છે. ત્યારે જમવાનું બધું બનાવવું કે બહાર નીકળાયું જ નથી ને. પાણી ભરાય જમવાનું બનાવવાનું કેમનું બનાવવું? તો અમદાવાદમાં વરસાદ બોપલ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કમલા પાર્ક અને મીરામોહન ટેનામેન્ટ કે જ્યાં અત્યારે છેલ્લા 30 કલાકથી પણ વધારે ઘરમાં 1-1 ફૂટ પાણી ને બહાર જે છે અત્યારે ગોઠણ અને કમર સુધીનું પાણી નજરે પડી રહ્યું છે. કેમેરામેન SP શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.